શરૂઆત કરીએ રૂપિયા સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 13 પૈસા મજબૂત થઈને 88.21 પ્રતિ ડોલરની સામે 88.08 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ જો આપણે રૂપિયાના કારોબાર ઉપર નજર કરી લઈએ અત્યારે કયા સ્તરો ઉપર કામકાજ થતું જોવા મળી રહ્યું છે એની જો અહીંયા આગળથી વાત કરી લઈએ તો સ્ક્રીન પર અત્યારે ડોલર ઇન્ડેક્સ આવતો આપણને જોવા મળી રહ્યો છે 97.22 અહીંયા આગળ એક નરમાશ સાથેનો દોર આપણને જોવા મળી રહ્યો છે સપોર્ટ યુએસડી આઈએનઆરને મળતો અહીંયા આગળથી જોવા મળી રહ્યો છે અને અહીંયા આગળ 88.09ના સ્તર જોવા મળી રહ્યા છે તો યુએસ ફેડના વ્યાજ દર ઉપર નિર્ણય પહેલાં ડોલર ઇન્ડેક્સમાં વેચવાલીની અસર આવતી જોવા મળી રહી છે વધારે ચર્ચા કરીશું એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે જતીનજી ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર ડોલર ઇન્ડેક્સમાં નરમાશ દેખાઈ રહી છે ફેડના મીટિંગની હવે આજથી શરૂઆત થઈ રહી છે આવતીકાલે રાત્રે આઉટકમ આવશે એટલે આપણે ગુરુવારે અહીં આગળથી રિએક્શન આપીશું પરંતુ કઈ રીતે તમે આગળ જોઈ રહ્યા છો અને આ ઉપરાંત જે ટ્રેડના ડેટા પણ આપણા ભારતના આવતા જોવા મળી રહ્યા છે ત્યાં પણ એક સુધારો અહીં આગળથી જોવા મળી રહ્યો છે તો ઓવરઓલ રૂપી પર એની કેવી ઇમ્પેક્ટ આવતી હોય છે ઝના જો થોડાક દિવસ માટે જે છે એ થોડીક રાહત વચ્ચે મળી હતી કે જ્યાં એફઆઈઆઈના ફિગર્સ ફ્રાઈડેના દિવસે અને વેનસડે અને ફ્રાઈડેના વચ્ચે થોડાક પોઝિટિવના સંકેતો હતા એફઆઈઆઈના હાલાકી ગઈકાલના દિવસે પાછું એફઆઈઆઈનું જે છે એ સેલિંગ આપણને જોવા મળ્યું છે એના કારણથી થોડુંક વોલ્ટેલિટી વધતી દેખાય છે બટ ઓવરઓલ સેન્ટિમેન્ટ અહીંયા થોડુંક પોઝિટિવિટીના સાથે થઈ શકે છે કેમ કે યુએસ ઇન્ડિયાના વચ્ચે પહેલા તો ટોપિક્સ જે છે એ ડિસ્કસ થઈ રહ્યું છે આજના દિવસે આજે કે કયા ટોપિક્સ પર ચર્ચાઓ થશે ટ્રેડ ડીલ્સને લઈને ઇન્ડિયા કેટલું પોતાનું પોઝિશનિંગ બતાવે છે કે કયા ટોપિક્સ એનો ઇન્ડિયા માટે મેટર કરે છે અને યુએસ પોતાના ટોપિક્સ લાવશે કે ટ્રેડ ડીલ્સને લઈને કયા ટોપિક્સ છે ટ્રેડ ડીલ્સની ચર્ચા જે છે એના પછી થશે આ જે ઉલ્લેખ જે છે એનું વર્ણન જોવા મળશે ત્યારબાદ એના અંદર ખબર પડશે કે ટ્રેડ ટોક્સ કયા પોઝિટિવ સંકેતો આપી રહ્યા છે આગળ ચાલતા એઝ ઓફ નાઉ થવાના છે થઈ રહ્યા છે એ હિસાબથી અહીંયા સેન્ટિમેન્ટ થોડુંક પોઝિટિવ જોવા મળી રહ્યું છે છેલ્લા 2-3 દિવસથી રૂપિયો જે છે ક્યાંય ને ક્યાંય એનું જે ફોલ હતું એ ક્યાંય ને ક્યાંય રિવર્સ થયું છે અને ટુવર્ડ્સ 87-75 સુધી આપણે કહી શકીએ છીએ કે નેક્સ્ટ 1-2 દિવસના અંદર લેવલ્સ ટેસ્ટ થઈ શકે છે 88.25 88.30 આ જે છે હવે બેઝ સપોર્ટ બનતો દેખાઈ રહ્યો છે ક્યાંય ને ક્યાંય યુએસડી આઈએનઆર રૂપીના માટે થઈને અને યુએસડી આઈએનઆર પેર જે છે 88.25-30ના રેન્જમાં રેઝિસ્ટન્સ લેતો જોવા મળી રહ્યો છે મને 87-75ના પાસે આવે ત્યારે થોડુંક એના અંદર વળી પાછું રૂપિયાના અંદર બાઇંગ આવે છે કે નહીં જોવું જરૂરી રહેશે કેમ કે ત્યાં આગળ બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે યુએસડી આઈએનઆરના માટે અને રેઝિસ્ટન્સ છે રૂપીના માટે તો આઈ સ્ટીલ વેઇટ કે 87-75 પાસે આવીને રૂપી શું કરે છે સો એઝ ઓફ નાઉ રેન્જ માર્કેટ જે બની રહ્યું છે એ 87-75ના પાસેથી લઈને 88.25 આ 50 પૈસાની જે રેન્જ છે તમને ડોલર રૂપી પેરના અંદર દેખાઈ શકે ઓકે તો અહીંયા આગળથી રેન્જમાં એક રૂપિયો કારોબાર કરતો દેખાઈ શકે છે 50 પૈસાની રેન્જ રહેશે 87.75થી લઈને 88.25ની તો આની અંદર યુએસડી આઈએનઆર આપણને દેખાઈ શકે છે હવે વાત કરી લઈએ સોનાની તો સોનામાં તેજી આગળ વધતા કોમેક્સ ઉપર ભાવ $3,680 સ્તરની ઉપર પહોંચ્યા છે સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો અહીંયા આગળ હવે 1,10,240ના સ્તરોની ઉપર કામકાજ થતું જોવા મળી રહ્યું છે તેની સાથે જો કોમેક્સની આપણે જે રીતે વાત કરીએ 3,683ના લેવલ અને 2025માં હાલ સુધીમાં સોનામાં 40% સુધીની કિંમતો વધતી જોવા મળી ચૂકી છે આ એક આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ખૂબ જ મજબૂત રેલી આ વર્ષે આપણે અત્યાર સુધીમાં જોઈ લીધી છે અને હજી નવરાત્રિ દિવાળી આ બધા તહેવાર બાકી છે અને એના પહેલાં સુધી જ આપણે 40%ની મજબૂતી સોનાએ બતાવી દીધી છે હવે ફેડના આઉટકમ ઉપર આપણી ખાસ કરીને નજર રહેલી છે અને આ ટ્રેડની પણ ઇમ્પેક્ટ અહીંયા આગળથી જે ટ્રેડ ડીલની ચર્ચા અત્યારે આપણે થતી જોઈ રહ્યા છે આગળ કઈ રીતે આવશે એ આ તમામ અનિશ્ચિતતાઓ અહીંયા આગળથી બનેલી છે ત્યારે સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ફેડની મીટિંગના આઉટકમ બાદ સોનામાં કેવો મૂવ આવી શકે જો ફેડની જે મીટિંગ છે એનું આઉટકમના પહેલા જે રેલી આપણે જોઈ છે એ ક્યાંય ને ક્યાંય ગોલ્ડે પ્રાઇસિંગ કરવાનો ટ્રાય કર્યું છે બે વસ્તુને એક જે છે એ 50 બેસિસ પોઈન્ટ સુધીનું પણ અગર જો કટ આવે છે એ ગોલ્ડ પચાવવાનો કોશિશ કરે છે અહીંયાથી જે ચાલ આપણે જોઈ છે છેલ્લા એક સવા મહિનાના અંદર એક મહિનાના અંદર જ ઇનફેક્ટ 10 થી 11% મૂવ આપણે જોઈ ચૂક્યા છે ઇન ધ મંથ ઓફ સપ્ટેમ્બર ઇટસેલ્ફ
અને બીજું જે છે એ ક્યાંય ને ક્યાંય ડોવિશ સ્ટાન્સ જે છે, ડોવિશ સ્ટેટમેન્ટ જે છે આ ક્યાંય ને ક્યાંય ફેક્ટર ઇન કરતું દેખાઈ રહ્યું છે, કેમ કે આગળ ચાલતા હજી કટ્સ કેટલા રહેશે એનું રોડમેપ આપવું બહુ જરૂરી છે. ખાલી એક કટ આપવાથી માર્કેટને અને પાર્ટિસિપન્ટ્સને આનાથી ફરક ઓલું નહીં પડે ઓન ધ પોઝિટિવ સાઇડ. આગળનું રોડમેપ અને કેટલા કટ્સ રહેશે એટલીસ્ટ ટુવર્ડ્સ ગોઈંગ ટુવર્ડ્સ માર્ચ 26 કાં તો એક વર્ષ સુધી એટલીસ્ટ ડિસેમ્બર મેક્સિમમ ડિસેમ્બર 26 સુધીનું એક્સપેક્ટ કરી રહ્યા છે કે ત્યાં સુધીનો રોડમેપ ક્લિયર કટ બનેલું રહે. અથવા જો રોડમેપ પ્રોપર નહીં હોય કે કેટલા કટ્સ થવાના છે અને ફર્સ્ટ એટલે ડિસેમ્બર 25 સુધી કેટલા થઈ રહ્યા છે અને નેક્સ્ટ કપલ ઓફ મંથ્સ ગોઈંગ ટુવર્ડ્સ ન્યૂ ફાઇનાન્શિયલ યર યુએસના અંદર ત્યાં કેટલા કટ્સ થઈ રહ્યા છે, તો એનું ક્લેરિટી જો અગર નહીં હોય ને તો અહીંયાથી માર્કેટ પાછું ડોલર ઇન્ડેક્સ તમને વધતું દેખાશે અને ગોલ્ડ સિલ્વરના અંદર પ્રોફિટ બુકિંગ દેખાઈ શકે છે. સો હમણાં તો સર્ટનિટીને સાથે એક્સપેક્ટ કરી રહ્યા છે કે રોડમેપ મળશે અને રેટ કટ જે છે એ 50 બેઝિસ પોઈન્ટ સુધી પણ થઈ શકે છે. સો એ સરપ્રાઇઝ નહીં રહે માર્કેટના માટે અગર 50 બેઝિસ પોઈન્ટ થઈ જાય છે તો એક સ્પાઇક ઓન ધ બાઇંગ સાઇડ જોવા મળશે જે એને પ્રાઇઝીસને ટુવર્ડ્સ 37.25 સુધી પણ લઈ જઈ શકે છે અને આપણા ઘરેલું બજારમાં 1,11,500 સુધી પણ લઈ જઈ શકે છે એકવાર માટે. જો કોમેન્ટ્રી આગળ સ્ટેટમેન્ટ અગર પોઝિટિવ નથી આવતી આગળની તો શાર્પ ડિક્લાઇન જે છે એ તમને પ્રાઇસીસ અંદર દેખાશે અને ગોલ્ડ ડોલર ઇન્ડેક્સ જે છે એ શાર્પલી ઉપર આવતો દેખાશે અને અન્ય કમોડિટીઝ નીચે આવતી દેખાશે. અથવા બહુ મોટું ડિક્લાઇન નહીં રહે સ્ટેટમેન્ટ પછી અને બ્રીફ પીરિયડ જે છે એ બ્રોડલી જે ટ્રેન્ડ જે છે અપસાઇડનો ચાલતો રહેશે અગર ડોવિશ સ્ટેટમેન્ટ રહ્યો હતો ફેડરલ તરફથી. લેવલ વાઇઝ ટ્રેડર્સને શું કરવાનું છે એ ઇમ્પોર્ટન્ટ છે. બુધવાર રાતે આવવાનું છે, એટલે આવતીકાલે રાતના આનું સ્ટેટમેન્ટ આવશે, તો આપણા પાસે હજી અહીંયાથી 2 દિવસ છે ટ્રેડિંગ કરવા માટે થઈને. સો ડે ટ્રેડર્સ અને જે સ્વિંગ ટ્રેડર્સ છે એ લોકો માટે ઓપોર્ચ્યુનિટી બની રહી છે અરાઉન્ડ અબાઉટ 1,09,700 પાસે. 1,09,700 પાસે પ્રાઇસ મળે છે ત્યારે તમે બાઇંગ કરીને ચાલી શકો છો. 1,09,200 નીચે 500 પોઈન્ટનો તમારો સ્ટોપ લોસ રહેશે અને 1,10,500 થી લઈને 1,10,700 સુધીના તમારા ટાર્ગેટ રહેશે. 1 થી 2 દિવસનો વ્યૂ પોઈન્ટ જે રાખીને ચાલે છે કે ઇન્ટ્રાડે પણ ઈચ્છા કરતા હોય એ લોકોના માટે આ વ્યૂ પોઈન્ટ છે. પોઝિશનલી વ્યૂ પોઈન્ટ જે છે એ ફેડરલ રિઝર્વના મીટિંગ પછી આપણે રિવ્યુ કરશું પાછું. ઓકે, તો અહીંયા આગળથી સોનામાં તમારે માટે જે સલામતી દેખાઈ રહી છે કે 1,09,700ની આસપાસથી તમે બાઇંગ કરીને ચાલી શકો છો. 1,09,200નો તમારે સ્ટોપ લોસ રાખવાનો છે 500 પોઈન્ટ નીચેનો અને ટાર્ગેટ જે છે 1,10,700નો બનતા દેખાઈ શકે છે. તો આ એક સોનાને માટે ખાસ સલાહ તમારે માટે બની રહી છે. આ ઉપરાંત બેઝ ડ્યુટી જે ઇમ્પોર્ટ બેઝ ડ્યુટી છે એ વધારવામાં આવી છે, તો એની પણ પ્રાઇસીસ પર ઇમ્પેક્ટ આવશે જતીનજી? એમ તો નથી દેખાઈ રહ્યું કે બેઝ ઇમ્પોર્ટ ડ્યુટીના કારણથી હજી કંઈ એવું માર્કેટ પ્રેશરાઇઝેશનને પ્રેઝન્ટ કરતું હોય. યસ, અગર જો ડ્યુટીના અંદર કંઈ ડેફિનેટ કંઈ ચેન્જીસ આવી જશે તો ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ એના અંદર ઇમ્પેક્ટ દેખાશે રો ગોલ્ડના પ્રાઇસીસના હિસાબે અગર રહેશે તો. અગર ફિનિશ ગુડ્સ પર ખાલી રહેશે તો અહીંયા આના પર ઇમ્પેક્ટ નહીં આવે. ઓવરઓલ આખા બુલિયન્સ પર રહેશે તો ડેફિનેટલી આના અંદર ઇમ્પેક્ટ જોવા મળશે. જેટલું બી પર્સન્ટેજ હશે એટલું ડાયરેક્ટલી આના અંદર અસર જોવા મળી શકે છે. ઓકે, અને ત્યારે જ હવે આપણે વાત કરી લઈએ ચાંદીની. તો ચાંદીમાં પણ વૈશ્વિક બજારમાં કિંમતો 14 વર્ષના ઉપલા સ્તરની પાસે સ્થિર રહી છે, જ્યારે સ્થાનિક બજારમાં 1,29,000ની ઉપર કારોબાર જોવા મળ્યો છે. ચાંદીમાં પણ આપણે જે રીતે જોયું છે કે એક ખૂબ જ સરસ રેલી અહીંયા આગળથી જોવાઈ છે. આ વર્ષમાં આઉટ પરફોર્મન્સ દેખાયું છે. હવે ચાંદીમાં પણ આ જે ફેડની મિનિટ છે એના ડોવિસ રીતે કોમેન્ટ્રી આવે છે કે નહીં, આ બધાની કેવી રીતની અસર રહેશે કે ચાંદીની મજબૂતી અહીંયાથી કોઈ પણ સંજોગોમાં આગળ વધતી જ દેખાઈ રહી છે? આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બીજું તમારું જે સ્ટેટમેન્ટ છે કોઈ બી સંજોગો રહે એના અંદર ચાંદીનો પરિબળ જે છે એ પોઝિટિવ દેખાઈ રહ્યું છે એ મને ગમી રહ્યું છે, કેમ કે આજે છે એ શોર્ટ ટર્મ ઇફેક્ટ જરૂર રહી શકે છે ફેડરલ રિઝર્વનું જે બી આઉટકમ રહે. આ ચાંદીની જે છેલ્લી 10% જે હમણાં રેલી થઈ છે એ જરૂર ફેડરલ ના સ્ટેટમેન્ટના પાછળ થઈ છે કે એક્સપેક્ટેશન વધી ગયા છે હમણાં જોબ નંબર્સ વીક આવવાના પાછળ. બટ ઓવરઓલ આપણે તમે જોવા જાવ તો ખાલી ફેડરલ રિઝર્વના ઇન્ટરેસ્ટ રેટના પાછળ ચાંદીની રેલી નથી થઈ. ઓવરઓલ ડિમાન્ડ સ્ટ્રક્ચર જે છે એ વધતું દેખાઈ રહ્યું છે. એના કારણથી આ ચાંદીનું સ્ટ્રક્ચર જે છે ચેન્જીસ આવ્યા છે અને એના કારણથી બુલિશ સેન્ટિમેન્ટ હજી પણ આગળ ચાલતા રહેશે. બ્રોડલી ટ્રેન્ડ જે છે એ પોઝિટિવ સંકેતો દેખાઈ રહ્યા છે. નેવરધેલેસ આ એક મેજર ઇવેન્ટ છે જરૂર, કેમ કે ઓલમોસ્ટ 5-6 મહિના પછી જે છે ઇન્ટરેસ્ટ રેટ કટનું પાછું ટોપિક જે છે હોટ થયું છે અથવા એક પતાયેલું હતું એક રેન્જમાં એક દર પાસે. હું એક્સપેક્ટ કરું છું કે આ એક નીચેક રિએક્શન જરૂર પોઝિટિવ સાઇડનો રહી શકે છે, બટ જે લેવલ બાઇંગ માટે બની રહ્યા છે એ અરાઉન્ડ 125
ના રેન્જમાં બની રહ્યા છે. અહીંયા આગળ બાઇંગ કરવું થોડુંક રિસ્કી પણ થઈ જાય છે, કેમ કે 125 સુધી જો અહીંયાથી ફોલ બી આવી જાય છે 1,25,000 સુધી, તો પણ એક મોડેસ્ટ માઇનર પ્રોફિટ બુકિંગ કહેવાશે, કેમ કે ઓલરેડી 10-12% જે છે એ બઢત વધી ગઈ છે ચાંદીના પ્રાઇસીસના અંદર. સો જેને કંઈક સાઇઝેબલ અમાઉન્ટ ઇન્વેસ્ટ કરવું હોય કે પોઝિશનિંગ કરવી હોય આના અંદર, તો 1,25-1,26 રેન્જમાં આવે ત્યારે જ કરવું જોઈએ. હોઈ શકે કે અહીંયાથી એક રેલી મિસ થઈ જાય તમારી ફેડરલ રિઝર્વ મીટિંગના ટાઈમ પર, અગર પ્રાઇસીસ 1,32 સુધી પણ આવી જાય. બટ ફ્રેશ બાઇંગ જે છે અહીંયા આગળ કરવું બહુ રિસ્કી થઈ જાય છે જેના પાસે ઓલરેડી પોઝિશન છે એમના માટે તો એ જ સલાહ છે મારી, જે છેલ્લા 1-2 વર્ષથી આપણે કહી જ રહ્યા છે આપણા દર્શકોને કે લોંગ પોઝિશન હોલ્ડ કરીને ચાલો, અહીંયાથી પોટેન્શિયલ હજી પણ સારું દેખાય છે ચાંદીનું. ધીરે ઓકે, પોઝિશન છે તો 100% હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે, પણ નવી એન્ટ્રી છે તો 1,25,000ની આસપાસથી એન્ટ્રી લેવી સેફ રહેશે. અત્યારે ચાંદીમાં એન્ટ્રી માટે હાઈ અહીંયા આગળથી વેલ્યુ બનતી દેખાઈ રહી છે. તો આપણે સોના ચાંદીની અહીંયા આગળથી વાત કરી છે અને સાથે હાલ લઈશું નાનકડો બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં જતીન ત્રિવેદી સાથે આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા આજે આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મેટલ્સની જો વાત કરી લઈએ તો એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી અને જ્યાં સૌથી વધારે દબાણ કોપરની અંદર જોવા મળ્યું હતું. તો 916ની આસપાસ અહીં આગળથી કોપરની અંદર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. 0.5% દબાણ ત્યાં આગળ બની રહ્યું છે. જતીનજી, મોટાભાગની મેટલ્સમાં અહીં આગળથી આપણે દબાણ તરફનો કારોબાર જોઈ રહ્યા છે. કોપરમાં 0.5% દબાણ છે. ડોલર ઇન્ડેક્સનું રીઝન છે, બીજા કોઈ કારણો જોઈ રહ્યા છો આપ, કે પછી કઈ રીતની કયા મેટલમાં ટ્રેડ લેવાની તક જોઈ રહ્યા છો? મેઇનલી થોડુંક માઇનર પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે, કેમ કે ઓલમોસ્ટ 6-8 મહિનાના હાઈ લેવલ્સ પર કોપર જે છે ચાલી રહ્યું હતું. ગઈકાલે આપણે જોયું હતું સારા અમથા લેવલ્સ અને સારા અમથા ટ્રેડ્સ જે છે એ બેસી રહ્યા હતા. છેલ્લા હપ્તા પરથી આપણે જોઈ લઈએ તો મોમેન્ટમ સારું હતું. 900 થી લઈને 920 સુધી એક સારી એમથી રેલી જોવા મળી છે. સો માઇનર પ્રોફિટ બુકિંગ જરૂર છે અહીંયા. 920ના ઉપર પાછું ક્લોઝિંગ આવું જરૂરી છે નવી લેગ ઓફ રેલી માટે, નહીં તો થોડુંક અહીંયાથી રિટ્રેસ થઈ શકે છે ટુવર્ડ્સ 910-911 સુધી લેવલ એકવાર ટેસ્ટ કરવા જરૂર જઈ શકે છે. હાલાકી બ્રોડર ટ્રેન્ડ જે છે અહીંયાથી જરૂર પોઝિટિવ છે, બટ યુએસ ને ચાઇનાના વચ્ચે જે પણ પાછળ ટ્રેડ ટોક્સ થવાની સંકેતો છે, તો એના કારણથી જો પોઝિટિવ કાંઈ બી સંકેતો આવી જાય છે ત્યાંથી, તો ડેફિનેટલી અહીંયા પાછું બેઝ મેટલ માર્કેટ માટે પણ પોઝિટિવ સંકેતો બની જશે. ડિપ્સ પર બાય કરવાની સલાહ રહેશે અને એક સારું અમથું ડિપ આવે ટુવર્ડ્સ 910 ત્યારે જ એન્ટ્રી લો બાઇંગ સાઇડના માટે. સ્ટોપલોસ જે રહેશે એ 904ના નીચેનો રહેશે અને હાયર સાઇડ પર 920-922 સુધીનો ટાર્ગેટ રાખીને કોપરના અંદર ટ્રેડિંગ બેટ જે છે એ 910 પાસે બનાવી શકો છો. અથવા સારા અમથા ટ્રેડિંગ્સ ના લેવલ્સ જેમાં બની રહ્યા છે એ ઝિંકના અંદર અને એલ્યુમિનિયમના અંદર બની રહ્યા છે. હાલાકી એમાં પણ બાઇંગ ઓન ડિપ્સનું જ રણનીતિ અપનાવવાનું છે, બટ સેફર બેટ છે ત્યાં આગળ. 277-278ના રેન્જમાં ઝિંકને બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપલોસ જે છે એ 272નો નીચેનો રહેશે અને હાયર સાઇડ પર 285 સુધીના ટાર્ગેટ રાખીને ચાલો. સ્વિંગ ટ્રેડિંગ અને પોઝિશનલ ટ્રેડિંગ આના અંદર કરવાની સલાહ છે ઝિંક. ઓકે, તો ઝિંકને માટે અહીં આગળથી 277ની આસપાસથી તમે બાઇંગ કરીને ચાલી શકો છો. 272ની આસપાસનું સ્ટોપલોસ, 285ના ટાર્ગેટ. અને કોપરમાં જો તમારે ટ્રેડ લેવો છે તો ઘટાડે ખરીદી કરીને ચાલવાનું છે. 910ની આસપાસ, 904નો સ્ટોપલોસ, 920ના ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે. તો આપણે અહીં આગળથી મેટલ્સની ચાલની વાત કરી છે. હવે ક્રૂડ ઉપર નજર કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં સ્થિર કારોબાર જોવા મળ્યો અને જ્યાં બ્રેન્ટના ભાવ $67 ઉપર રહેતા જોવા મળ્યા છે. નાઇમેક્સ ક્રૂડની જો આપણે વાત કરીએ તો $63 ઉપર કામકાજ થતું જોવા મળી રહ્યું છે અને MCXની વાત કરીએ તો 5,585ની આસપાસ કારોબાર. તો ભૌગોલિક તણાવને કારણે સપ્લાય અટકવાની ચિંતાએ પણ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે, પણ ઓવરઓલ ગયા અઠવાડિયાની એક સારી મજબૂતી બાદ અત્યારે આપણે એક સ્થિર કામકાજ જોઈ રહ્યા છે. જતીનજી, ક્રૂડને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? હવે અત્યારે આજે આપણે સ્થિર કામકાજ થતા જોઈ રહ્યા છે.
જે આ બધી સ્થિતિઓ બનતી દેખાઈ રહી છે, જેમાં હવે ભારત અને ચીનને લગતા જે પ્રતિબંધો છે એ વધી શકે છે, જે રશિયાથી તેલ ખરીદે છે એને લઈને યુરોપિયન યુનિયન તરફથી આવી શકે છે. આ બધાની અસર કેવી રહી શકે છે અને ક્રૂડની ચાલ આગળ કઈ રીતે લાગી રહી છે આપને? જેના રાઇટલી પોઇન્ટેડ કોઈ મોટું ડેવલપમેન્ટ જ્યાં સુધી પ્રાઇસીસના અંદર બને ત્યાં સુધી આ માર્કેટ જે છે ક્યાં ને ક્યાંય થોડુંક રેન્જના અંદર ફસાયેલું દેખાય છે મને. રેન્જ જે છે ક્યાં ને ક્યાંય ધીરે ધીરે નેરો થતી દેખાઈ રહી છે. પહેલા જે 6,200 સુધી પ્રાઇસીસ જતા હતા અને નીચેમાં 5,300 સુધી વોલેટિલિટી દેખાડતું હતું. ધીરે ધીરે 5,800 સુધી આવ્યું. પછી લોઅર એન્ડ પર 5,500 પર એ પાછું એક બેઝ સપોર્ટ દેખાય છે. સો હાયર સાઇડનું લેવલ્સ પણ નથી બ્રીચ થઈ રહ્યું અને લોઅર એન્ડ પણ નથી થઈ રહ્યું. જેટલું બને એટલું નેરો થતું જાય છે રેન્જ જે છે. આ સિચ્યુએશનમાં એક જ વસ્તુ આના અંદર કામ કરશે કે જ્યારે આ રેન્જને અને સ્ટ્રોંગલી બ્રેક કરશે ત્યારબાદ એના અંદર એક સ્ટ્રોંગ ડિસાઇસિવ ટ્રેન્ડ બનતો દેખાઈ શકે છે. હમણાં જે હિસાબથી ડેવલપમેન્ટ બની રહ્યા છે એ હિસાબથી એમ જ લાગે છે કે ક્રૂડના અંદર હાયર સાઇડનું ફોર્મેશન જે છે એ થોડુંક બનતું દેખાઈ શકે છે, જે હિસાબથી અહીંયા લેવલ્સ 5,500ના લેવલ્સ હોલ્ડ કરે છે. વીકલી બેઝિસ પર જો 5,500ના લેવલ્સ બ્રીચ થઈ ગયા તો પાછું 5,000 અને 5,200 અને 5,000 આ લેવલ્સ પણ આપણને જોવા મળી શકે છે. હાયર સાઇડ પર 5650ના ઉપર બ્રેક થવું બહુ જરૂરી છે. ક્લોઝિંગ બેઝિસના હિસાબે વાત કરું છું. 5650ના ઉપર અગર જો ક્લોઝિંગ આવી જાય છે તો પાછું 6,000 સુધીના લેવલ્સ એકવાર ટેસ્ટ કરવા જઈ શકે છે. આ ક્યારે થશે જ્યારે કાં તો ઇન્ડિયા ચાઇનાના ઉપર વળી પાછું હજી ટેરિફ્સનું રાઉન્ડ વધતું દેખાશે તો આના અંદર ક્રૂડના અંદર જે છે એ પાછું થોડી વોલેટિલિટી વધતી દેખાશે, કેમ કે એક મેજર બાયર જે ઇન્ડિયા અને ચાઇના છે ક્રૂડના, રશિયન ઓઇલના, એ અગર જો એના પર પાછું સેન્કશન્સ આવી જાય છે અને ટેરિફ્સ પાછા હજી યુરો તરફથી પણ આવવા માંડે છે તો એ અલગ જ એંગલ બની જશે ક્રૂડનો. સો ઉલ્લેખ હમણાં કરવું બહુ ડિફિકલ્ટ રહેશે કે કયા હિસાબથી કેટલું એના અંદર ઇમ્પેક્ટ આવશે, કેમ કે પર્સન્ટેજ ઓફ ટેરિફ કેટલું રહે છે એડિશનલ ટેરિફ ઇન્ડિયા ચાઇના પર એ પણ કરવાનું રહેશે. અને અગર જો નથી આવતું તો રેન્જ માર્કેટ જે છે મને લાગે છે અહીંયાથી કન્ટિન્યુડ રહેશે. ટ્રેડર્સ માટે સલાહ એ છે કે આ રેન્જને ફિલહાલ ટ્રેડ કરવાની સલાહ છે. 5650 હાયર સાઇડ પર અને 5500 આ રેન્જના અંદર 150 પોઈન્ટના રેન્જના અંદર પ્લે કરો. 5550 5550ના પાસે મળે છે ત્યારે બાઇંગ કરીને ચાલવાનું છે જો પહેલા એ પ્રાઇસીસ મળી જાય તો. અને જો ઉપર પહેલા 5625 મળી જાય તો ત્યાં આગળ શોર્ટ કરીને ચાલો અને 5675ના ઉપર સ્ટોપ લોસ રાખો. સો બે રેન્જ મેં તમને આપી છે, કેમ કે રેન્જ માર્કેટના અંદર તમારે રેડી રહેવું પડશે. આઈધર હાયર સાઇડ પર ટ્રેડ કરો કાં તો લોઅર એન્ડ. ઓકે, તો 5500થી લઈને 5650 સુધીની આ એક રેન્જમાં ક્રૂડ અહીં આગળથી રહેતું દેખાઈ શકે છે ઘણી બધી અનિશ્ચિતતાઓની વચ્ચે. નેચરલ ગેસની વાત કરી લઈએ. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 0.5% વધારે ઘટતી જોવા મળી અને 267ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી છે. જતીનજી, નેચરલ ગેસ પર આપની કઈ રીતની સલાહ બનશે? 266ની આસપાસ અત્યારે આપણે કારોબાર જોઈ રહ્યા છે. નેચરલ ગેસના પ્રાઇસીસ વોલેટાઇલ રેન્જના અંદર છે. હાલાકી થોડાક પોઝિટિવ સાથેના સંકેતો જરૂર મળી રહ્યા છે, બટ રિસ્કી કાઉન્ટર છે એટલે સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ બેસિસ પર ફોલો કરો. 263 થી 264ના પાસે જ્યારે મળે પ્રાઇસીસ ત્યારે $2-3 રૂપિયાનું ડ્રોપ આવે ત્યારે બાઇંગ કરીને ચાલો. 258ના સ્ટોપ લોસ સાથે અને 270-274ના ટાર્ગેટ્સ રાખી ચાલી શકો છો. સ્ટોપ લોસ વગર ટ્રેડ ના કરું, કેમ કે હાઈલી વોલેટાઇલ કાઉન્ટર રહી છે નેચરલ ગેસ. ઓકે, તો આ નેચરલ ગેસ ઉપર ખાસ સલાહ અને આ સાથે જતીનજી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. અને હવે એગ્રી કોમોડિટીઝ ઉપર